નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દાહોદમાં વરસાદની આગાહીના પગલે તાજેતરમાં અવિરત પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માછડનાળા ડેમમાં 70% પાણીની આવક થતાં અગમચેતીના ભાગરૂપે 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। આ ડેમની પૂર્ણ સપાટી 275.900 મીટરની છે। આજે તારીખ 29/7/2024ના રોજ 70% પાણી ભરાયા છે। ડેમ પાણીથી ઢાલ છલોછલ ભર્યો છે। તે ઉપરાંત હજી પણ પાણીની આવક વધવાની શક્યતાએ છે। હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થઈ છે। આ શક્યતાઓને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના નીચાણવાળા ઝાલોદ તાલુકાના ભાનપુર, ચિત્રોડિયા, ધાવડિયા, મહુડી, માંડલી ખૂટા, મુનખોસલા અને ઠેરકા એમ મળી કુલ 7 ગામોને સાવચેતીના પગલાં લેવા સંબંધિત સ્થાનિકો, ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે। તે મામલતદાર ડિઝાસ્ટરની એક અખબારી યાદીમાં જણાવ્યું છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।